જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. આજે આપણે જોઈએ કે 15 જૂન કે જે સોમવતી અમાસ આવી રહી છે. તો શું તમે જાણો છો કે 15 જૂને આકાશમાં એક એવો અદ્ભુત ચમત્કાર થવા જઈ રહ્યો છે જે કદાચ આપણા જીવનમાં ફરી ક્યારેય નહીં આવે. જી હા, આ વખતે સામાન્ય અમાસ નથી પણ અધિક મહિનાની સોમવતી અમાસ છે. એક એવો દુર્લભ સંયોગ જેમાં પિતૃદોષ, કાલ સર્પદોષ અને આર્થિક તંગી ત્રણેય એકસાથે જડમૂળમાંથી ગાયબ થઈ શકે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે આ દિવસે બનતો સુકર્મા અને અમૃત સિદ્ધિ યોગ ગરીબમાં ગરીબ માણસને પણ રાજા બનાવી શકે છે. પણ જો આ દિવસે તમે એક નાની ભૂલ કરી તો પિતૃઓ નારાજ થઈ શકે છે. આજે હું તમને આ પવિત્ર દિવસની અદ્ભુત વાર્તા અને એક એવો ગુપ્ત ઉપાય જણાવીશ જે તમારા ઘરની તકલીફને હંમેશા માટે દૂર કરી દેશે. વિડીયો સ્કીપ કર્યા વગર છેક સુધી જરૂરથી સાંભળજો, કારણ કે અધૂરું જ્ઞાન નુકસાન કરાવી શકે છે. અહીંયા આપણે જોઈએ કે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, પૂરો થવાની તૈયારીમાં છે અને અધિક મહિનામાં સોમવતી અમાસ આવી એ કરોડોમાં એકવાર બનતો સંયોગ છે. અને આ દિવસે જોઈએ આપણે કે અમૃત વર્ષા સમાન યોગ બની રહ્યો છે. તો સરસ મજાનું સોમવતી અમાસ 15 જૂને થઈ રહી છે અને આ સોમવતી અમાસ નિમિત્તે આપણે એક સરસ મજાની સોના ધોબારણની વાર્તા હું રજૂ કરું છું. કહેવાય છે કે સોમવતી અમાસના દિવસે એ વાર્તા સાંભળવાથી પણ ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. કોઈ પણ માસમાં જો સોમવારે અમાસ આવતી હોય તો તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે સોમવતી અમાસનું વ્રત કરવામાં આવે છે. તે દિવસે ઉપવાસ કરવો, મહાદેવજીના મંદિરમાં જઈ ભગવાન શંકરની પૂજા કરવી અને પીપળાની ફરતે પ્રદક્ષિણા કરતાં કાચા સૂતરની દોરી પીપળાને ચારે બાજુ વીંટવી. આ દિવસે નદીએ જઈ જળમાં સ્નાન કરવું. સોમવતી અમાસના દિવસે જળમાં પલપીલ ધરી ગંગા અને પુષ્કળ તીર્થો વસે છે. સ્વર્ગમાં, આકાશમાં અને પૃથ્વીમાં જે તીર્થો છે તે સઘળા તીર્થો સોમવતી અમાસને દિવસે જળમાં વસે છે. તે દિવસે કરેલું સ્નાન, દાન અને શ્રાદ્ધ સઘળું અક્ષય થાય છે. તો ચાલો શરૂ કરીએ સોમવતી અમાસની વાર્તા. દક્ષિણમાં આવેલ કાંચી નગરીમાં ચિત્રવર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ જયાવતી હતું. તેમને 7 પુત્રો અને એક પુત્રી હતા. પુત્રીનું નામ મધુવતી હતું. મધુવતી ગુણગુણનો ભંડાર હતી. તેના મંગલાચરણથી ઘરના બધા પ્રસન્ન રહેતા. ચિત્રવર્માએ તેના 7 પુત્રોને પરણાવી દીધા, પણ પોતાની પુત્રી માટે યોગ્ય વર ન મળતા તે કુંવારી હતી. મધુવતી સ્વભાવે ખૂબ જ નમ્ર હતી, તેથી તેની સાથે આ ભાભીઓ તેના ઉપર ઘણું હેત રાખતી. એક દિવસ આ ચિત્રવર્માને ઘેર એક સાધુ મહાત્મા ભિક્ષા લેવા આવ્યા. 7 વહુઓ તેમને ભિક્ષા આપવા ગઈ એટલે બ્રાહ્મણે સૌને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. પછી ચિત્રવર્માની પુત્રી મધુવતીએ સાધુ મહાત્માને ભિક્ષા આપવા ગઈ એટલે મહાત્માએ તેમને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા. મધુવતી પોતાની બા પાસે અંદર ગઈ અને બોલી, બા, તે મહાત્માએ બધી ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મને ધર્મવતી થાય એવું કેમ કહ્યું? પુત્રીની વાત સાંભળીને જયાવતીને નવાઈ લાગી. તે તરત જ બહાર આવી અને મહાત્મા પાસે જઈ પૂછવા લાગી, હે મહાત્માન, તમે મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીના બદલે ધર્મવતી થાય એવો આશીર્વાદ કેમ આપ્યો? સાધુ મહાત્માએ કહ્યું, હે બહેન, મેં જે કહ્યું છે તે ઠીક જ કહ્યું છે. જ્યારે તમારી આ પુત્રીના લગ્ન થશે અને સપ્તપદીનો વિધિ થતો હશે ત્યારે તમારો જમાઈ મૃત્યુ પામશે. આથી મેં તેને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા. સાધુ મહાત્માની વાત સાંભળી જયાવતી તો હેતભાઈ ગઈ. પોતાની દીકરી વિધવા થશે, તેના આંખમાંથી દબદબ આંસુ નીકળવા લાગ્યા. મધુવતી પણ રડવા લાગી. બહેન, એટલા માટે તો કહું છું કે અત્યારથી જ તારે મૂળ ધર્મ સંગ્રહ કરવો જોઈએ, જેથી તને દુઃખ વેરે શાંતિ મળે. મહાત્માએ મધુવતીને આશ્વાસન આપતા કહ્યું. જયાવતીએ મહાત્માને હાથ જોડી પૂછ્યું, હે મહાત્માન, અમને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી
મારી ફૂલ જેવી આ દીકરી વિધવા થતી બચી જાય. સાધુ મહાત્માએ કહ્યું, સિંહલ દ્વીપમાં સોમા નામની એક ધોબણ રહે છે. જો તમારી દીકરી તેની સેવા કરે અને સોમા તેના લગ્નમાં હાજર રહે તો તમારી દીકરી વિધવા થતી બચી જાય. પરંતુ આ કામ ઘણું કઠિન છે. આમ કહી સાધુ મહાત્મા ચાલતા થયા. સાંજ થતાં ચિત્રવર્મા ઘરે આવ્યા. જયાવતીએ પોતાની દીકરીની વાત તેમને જણાવી. ચિત્રવર્માએ પોતાના 7 પુત્રોને ભેગા કર્યા અને તેમને મધુવતીની વાત જણાવી. મોટા 6 પુત્રો ચૂપચાપ રહ્યા, પણ સૌથી નાનો પુત્ર શિવસ્વામી પોતાની બહેન સાથે સિંહલ દ્વીપ જવા તૈયાર થયો. બંને ભાઈ બહેન અનેક મુશ્કેલીઓ વેઠતા વેઠતા સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા. હવે તેઓ વિચારવા લાગ્યા કે સમુદ્ર ઓરંગવો સી રીતે. આમ વિચાર કરતાં કરતાં તેઓ એક વડના ઝાડ નીચે બેઠા. આ ઝાડ ઉપર એક ગીધ રહેતું. તે ચિંતાગ્રસ્ત ભાઈ બહેનને જોઈ નીચે ઉતર્યું અને તેમની પાસે આવી બેઠું. તેણે બંને ભાઈ બહેનને પ્રથમ ખાવા માટે ફળો આપ્યા. પછી પૂછવા લાગ્યો, હે માનવીઓ, તમે આમ સમુદ્ર કાંઠે ચિંતાગ્રસ્ત બેઠેલા કેમ જણાવો છો? શું તમને કોઈ તકલીફ છે? ભાઈ બહેને ગીધને પોતાની દુઃખભરી કહાની કહી સંભળાવી. તેમની વાત સાંભળી ગીધને તેમની ઉપર દયા આવી. તેણે કહ્યું, તમે ચિંતા ન કરો, હું હમણાં જ તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઉં છું. તમે નિરાંતે જમી લો. ભાઈ બહેને વનફળો ખાઈ લીધા. આ ગીધ સામાન્ય ગીધ ન હતું. તે ધારે તો 10 માણસોને સામટા ઉપાડી શકે એટલું બળવાન હતું. તેને પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી દીધા અને પછી ગીધ આકાશ માર્ગે ઉડ્યું. ગીધ ઘડીક વારમાં તો ઉછળતા સાગરને પેલે પાર પહોંચી ગયું. તેને બંને ભાઈ બહેનને સોમાના ઘરે ઉતારી લીધા. સવાર થવાને હજી વાર હતી. ભાઈ બહેન વિચારવા લાગ્યા કે હવે સોમા ધોબણ પાસે જવું કઈ રીતે. મધુવતી બોલી, ભાઈ, આપણે સોમાની કંઈ સેવા ચાકરી કરીએ તો સોમા રાજી થાય. આમ વિચારી તેઓ સોમા ધોબણનું આંગણું અને વાડી ચોખ્ખા વારીને સાફ કરી દીધા. સોમા સવાર પડતા ઉઠીને બહાર જુએ તો આંગણું અને વાડી એકદમ ચોખ્ખા હતા. તેને ખૂબ જ નવાઈ લાગી. તેને થયું કે મારું આંગણું અને વાડી કોણે સાફ કર્યા? પરંતુ તેને આ વાતની ખબર પડી નહીં. બીજા દિવસે પણ સોમાનું આંગણું વાડી ચોખ્ખા હતા. આમ દરરોજ ભાઈ બહેન સવારે સોમાનું આંગણું વાડી સાફ કરી દેતા. સોમાને આ જોઈ ખૂબ જ નવાઈ લાગી. તેને વિચાર્યું કે મારું આ કામ કોણ કરે છે તે મારે જોવું જોઈએ. તે રાતના એક ખૂણામાં સંતાઈ ગઈ. સવાર થતાં જ ભાઈ બહેન આંગણું વાડી સાફ કરવા લાગ્યા કે સોમા ખૂણામાંથી બહાર આવી અને બોલી, તમે કોણ છો અને આમ મારું કામ દરરોજ શા માટે કરો છો? શિવસ્વામીએ પોતાની ઓળખાણ આપી અને પછી બહેનની આપવીતી જણાવી. સોમાએ કહ્યું, તમે બ્રાહ્મણ થઈ મારા ઘરનું આંગણું અને વાડી સાફ કરો તો મને પાપ લાગે. હવે તમે આ કામ બંધ કરો. તમે તો મારા અતિથિ છો. હું તમારી સાથે તમારે ત્યાં જરૂર આવીશ. સોમાએ પોતાના દીકરાની વહુને બોલાવી કહ્યું, હું આ ભાઈ બહેન સાથે જાઉં છું, પણ જો આપણે ઘરે કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી તેને સાચવી રાખજો. આમ કહી સોમા પોતાના વ્રતના પ્રભાવે શિવસ્વામી અને મધુવતીને લઈ આકાશ માર્ગે ઉડી. ઘડીક વારમાં તો તેઓ કાંચી નગરીમાં આવી ગયા. સોમા અને બંને ભાઈ બહેન પોતાના ઘરે આવ્યા. ચિત્રવર્મા અને જયાવતી સોમાને સાથે આવેલી જોઈ ખૂબ જ ખુશ થઈ ગયા. બંને પતિ પત્ની સોમાને આગતા સ્વાગતા કરી. પોતાના ઘરમાં રહેવા માટે એક અલગ ઓરડાની વ્યવસ્થા કરી આપી. મધુવતી દરરોજ સોમાની ખૂબ જ સેવા કરવા લાગી. થોડા સમયમાં ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા નામના બ્રાહ્મણ સાથે મધુવતીના લગ્ન ગોઠવ્યા. ઉજ્જૈનથી જાન આવી પહોંચી. લોકો જાત જાતની અટકળો કરવા લાગ્યા. ચોરીમાં મંગળફેરા ફેરવવા માંડ્યા. ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈને નીચે પડ્યો. લગ્ન મંડપમાં હાહાકાર વર્તાયો. સગાવાલા કલ્પાંત કરવા લાગ્યા. સોમાએ બધાને શાંત પાડી કહ્યું, તમે ચિંતા ન કરો, જમાઈ હમણાં જ બેઠો થશે. આમ કહી તેણે હાથમાં પાણીની અંજલિ લઈ રુદ્ર શર્માને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરી તે પાણી તેની ઉપર છાંટ્યું કે તરત જ રુદ્ર શર્મા બેઠો થયો. સોના આનંદનો પાર ન રહ્યો. મધુવતી સોમાના પગે પડી આશીર્વાદ મેળવ્યા. સોમાએ બધાની વિદાય લઈ પોતાને ત્યાં આવવા નીકળી. તે સિંહલ દ્વીપમાં આવી પહોંચી. રસ્તામાં તેને એક બહેન મળી. તે કપાસનો ભારો ઉતારી થાક ખાતી હતી. તેને સોમાને ભારો ચડાવવા કહી. સોમાએ કહ્યું, બહેન, મારે સોમવતી અમાસનું વ્રત છે, આથી હું તમને ભારો નહીં ચડાવું. આમ કહી તે આગળ ચાલવા લાગી. આગળ જતા રસ્તામાં તેને મોરાનો ભારો લઈ જતી બહેન મળી. તેને સોમાને માથા પરનો ભાર ઉતારવા કહ્યું. ત્યારે સોમા બોલી,
બહેન, મારે આજે સોમવતી અમાસનું વ્રત છે. મારાથી મૂળાને અડી શકાય નહીં. આમ કહી સોમા આગળ ચાલી. રસ્તામાં પીપળો આવ્યો. સોમાએ 108 ફરો લઈ પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું. સોમાએ જ્યારે રુદ્ર શર્માને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરી પાણી વડે અંજલિ છાંટી હતી, તે જ સમયે સોમાના ઘરે તેના બધા પુત્રો મૃત્યુ પામ્યા. બધા સોમાની રાહ જોઈને બેઠા હતા. સોમા ઘરે પહોંચી તેને પોતાના પુત્રોને મૃત્યુ પામેલા જોઈ કંઈક વિચારવા લાગી. તે તરત જ ઊભી થઈ અને પોતાના ઘર આંગણે આવેલ પીપળા પાસે ગઈ. તેને હાથમાં સાકર લઈ 108 વાર પીપળાની પ્રદક્ષિણા કરી અને વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું. ત્યાં તો તેના મરેલા પુત્રો સજીવન થઈ ગયા. આમ સોમવતી અમાસનું વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે અને તેનું પુણ્ય બીજી સ્ત્રીને આપવાથી પણ તે સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે. તો મિત્રો, આ હતી સરસ મજાની સોના ધોબારણની વાર્તા. કોઈ બુકમાં સોના ધોબારણ પણ આપેલું છે અને કોઈ બુકમાં સોમા ધોબારણ પણ આપેલું છે. મારી પાસે જે વ્રત કથાઓની જે બુક છે એમાં સોના ધોબારણ નથી લખ્યું, સોમા લખ્યું છે. પણ ઘણી જગ્યાએ જોઈએ કે ગૂગલમાં બધે તો અમુક જગ્યાએ સોમા ધોબારણનું પણ આપેલું છે. તો એ રીતે બધી અલગ અલગ હોઈ શકે છે. એટલે આમાં ક્યાંક કોઈ ભૂલ રહી ગઈ હોય તો માફ કરજો. પણ મારી જે વ્રત કથાઓની જે જૂની બુક છે એ પ્રમાણે મેં વાર્તા આમાં શ્રવણ કરી છે, તમને કહી છે. તો અહીંયા આપણે જોઈએ કે સોમવતી અમાસ જે છે ખૂબ જ સરસ મજાનો સંયોગ બની રહ્યો છે, બરાબર. હવે આપણે જોઈએ કે આ દિવસે શું કરવું અને શું ન કરવું. તો સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું. જો નદીએ ન જઈ શકાય, અત્યારે તો એવું પોસિબલ નથી કે નદીમાં નાહવા જઈ શકીએ. અગર જો નદીએ નાહવા ન જઈ શકાય તો નાહવાના પાણીમાં થોડું ગંગાજળ નાખીને નાહી લેવું. સૂર્યનારાયણને જળ ચડાવવું. પીપળાના વૃક્ષને દૂધ અને જળ ચડાવી તેની 108 વાર પરિક્રમા કરવી. તમે પરિક્રમા વખતે સોપારી, મખાના કે સિક્કાનો કે સાકરનો ઉપયોગ કરી શકો છો. પિતૃઓના નામે તર્પણ કરવું અને ગીતાજીનો પાઠ કરવો. શું ન કરવું એમાં આપણે જોઈએ તો આ દિવસે ઘરમાં વાદ વિવાદ કે ઝઘડા ન કરવા. ભૂલે ચૂકે પણ ડુંગળી, લસણ કે માંસાહારી ભોજન ન લેવું. કોઈ ગરીબ કે યાચકનું અપમાન ન કરવું. તો મિત્રો, 15 જૂનના પવિત્ર દિવસે જો તમે પિતૃદોષ અને આર્થિક તંગીથી મુક્તિ મેળવવા માગતા હો તો સાંજના સમયે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો ચોક્કસ કરજો અને પિતૃઓ પાસે ક્ષમા માગજો. જો તમને આ માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર અને પરિવાર સાથે શેર કરજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય, જય પિતૃદેવ લખવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.